हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। थर्मोडायनेमिक्स चैप्टरनी अंदर આજનું આપણું 13મું લેક્ચર। આ લેક્ચરની અંદર તમે માત્ર ને માત્ર મુક્ત ઉર્જા વિશે જ ભણશો અને એક લાસ્ટ ટોપિક ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ। તો અહીંયા આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની અંદર બે અવસ્થા વિધેય વિશે વાત કરી હતી, જેમાં એક હતું એન્ટ્રોપી એટલે કે પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ હતો। બીજું છે મુક્ત ઉર્જા। કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બે અવસ્થા વિધેય દ્વારા નક્કી કરી શકીએ છીએ, જેમાં કહ્યું હતું કે આપમેળે થતા બધા જ પ્રક્રમની અંદર પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને આપમેળે થતા બધા જ પ્રક્રમની અંદર વિશ્વની એન્ટ્રોપી વધે છે। તો મુક્ત ઉર્જા વિધેયની જરૂર કેમ પડી? મુક્ત ઉર્જા વિધેય જરૂર પડવાનું કારણ એ છે કે કોઈપણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં તે એન્ટ્રોપી દ્વારા નક્કી કરવા માટે આપણે પ્રણાલી અને પર્યાવરણ એમ બંનેની એન્ટ્રોપીના થતા ફેરફાર નક્કી કરવા પડે છે। એટલે ડબલ ગણતરી કરવી પડે। આપણે એન્ટ્રોપી પ્રણાલીની ફેરફાર શોધવી પડે અને પર્યાવરણની એન્ટ્રોપીની ફેરફાર શોધવી પડે। બંનેના ફેરફાર શોધ્યા પછી આપણે બંનેનો સરવાળો કરીએ છીએ અને એ સરવાળા ઉપરથી આપણે કહીએ કે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય છે। પણ આપણે બીજા અવસ્થા વિધેયની વાત કરીએ છીએ, મુક્ત ઉર્જા। તો મુક્ત ઉર્જા એ એવું અવસ્થા વિધેય છે કે જેની મદદથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા નક્કી કરવા માટે ફક્ત અને ફક્ત આપણે પ્રણાલીની મુક્ત ઉર્જા શોધવી પડે છે। અહીં અવસ્થા વિધેય મુક્ત ઉર્જા એવું વિધેય છે કે કોઈપણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં તે નક્કી કરવા માટે આપણે માત્ર ને માત્ર પ્રણાલીના મુક્ત ઉર્જાના ફેરફારને જ શોધવો પડે છે। તો અહીં આ અવસ્થા વિધેય મુક્ત ઉર્જાનો પ્રક્રિયાની એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથેના સંબંધને કહેવામાં આવે છે ગિબ્સ ઉર્જા કહેવામાં આવે છે। ગિબ્સ ઉર્જા કોને કહીશું? તો અહીં મુક્ત ઉર્જાનો પ્રણાલીની એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથેના સંબંધને ગિબ્સ ઉર્જા કહેવામાં આવે છે। એટલે કે G બરાબર H - TS। G એટલે કે મુક્ત ઉર્જા, H એન્થાલ્પી, T તાપમાન અને S એ એન્ટ્રોપી છે। હંમેશા માટે કે પ્રણાલી એક જ જગ્યાએ સ્થાયી હોતી નથી, સ્ટેબલ નથી હોતી। જો નિયત તાપમાને પ્રણાલીની અવસ્થા બદલાય, જેમ કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, તો પ્રણાલીની અવસ્થા બદલાય તો તેની સાથે સંકળાયેલા અવસ્થા વિધેયો પણ બદલાઈ જાય। કયા કયા અવસ્થા વિધેય છે? તો G, એન્થાલ્પી અને એન્ટ્રોપી। તો નિયત તાપમાને અહીં પ્રણાલીની અવસ્થા બદલાય તો ત્રણેય વિધેયોના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે। માટે તેને રજૂ કરવા માટે આપણે આ રીતે લખીએ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ડેલ્ટા કૌંસમાં TS લખીએ છીએ, ડેલ્ટા TS। તો અહીં આપણે કોના માટે વાત કરીએ છીએ? પ્રણાલી માટે, એટલે સિસ્ટમ લખવું પડે। અહીંયા શું લખવું પડે? સિસ્ટમ। તો અહીંયા તાપમાન ગુણ્યા એન્ટ્રોપી એનો ફેરફાર છે। તો હવે આ ડેલ્ટાને કૌંસની અંદર મૂકી દઈએ તો ઇક્વેશન આ રીતે મળશે, ડેલ્ટા G સિસ્ટમ બરાબર ડેલ્ટા H સિસ્ટમ માઇનસ T ડેલ્ટા S સિસ્ટમ માઇનસ S સિસ્ટમ ડેલ્ટા T। એટલે કે આ બંનેને આપણે એક વખત ડેલ્ટા S આગળ લગાવ્યું, એક વખત ડેલ્ટા T આગળ લગાવ્યું। પણ આપણે ટેમ્પરેચર નિયત લીધું છે। નિયત મતલબ અચળ છે। જે શરૂઆતનું T1 હતું તે જ આપણું ટેમ્પરેચર T2 છે। માટે આપણે તાપમાનનો તફાવત લઈએ તો ડેલ્ટા T બરાબર 0 થશે। અને ડેલ્ટા T બરાબર 0 થાય તો આપણા ઇક્વેશનની અંદર હવે મળશે ડેલ્ટા G સિસ્ટમ બરાબર ડેલ્ટા H સિસ્ટમ માઇનસ T ડેલ્ટા S સિસ્ટમ બનશે। પણ જ્યારે આપણે
ડેલ્ટા જીની વાત કરતા હોય તો ડેલ્ટા જી એ ફક્ત ને ફક્ત આપણે કોના માટે શોધીએ છીએ? પ્રણાલી માટે. માટે અહીં સમીકરણના પદાંકમાં સિસ્ટમ લખવાની જરૂર નથી. એટલે આપણે સમીકરણ ફક્ત આ રીતે લખીશું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લખીશું. આ ઇક્વેશનની મદદથી જ આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરી શકીએ છીએ. અહીં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇક્વેશનની મદદથી જ આપણે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા નક્કી કરી શકીએ છીએ. અને આ ઇક્વેશન તમારે એક્ઝામ્પલમાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. તમને કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય, a પ્લસ બી ગીવ્સ સી પ્લસ ડી, આ ઇક્વેશન છે. હવે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તે નક્કી કરવા માટે ડેલ્ટા એચ આપી દે, ડેલ્ટા એસની કિંમત આપે અને ટેમ્પરેચર આપે. તો હવે આની ઉપયોગ કરીને તમારે શોધવાનો ડેલ્ટા જી ફાઇન્ડ કરવાનો અને જી શોધી નાખો અને કિંમત કેવી મળે એના ઉપરથી નક્કી કરીશું. તો તે હવે આગળની થિયરીમાં જોઈએ, ડેલ્ટા જીની મદદથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા. તો આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપીની અંદર લખ્યું હતું કે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ લખ્યું હતું આપણે કે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાउंडिंग. સિસ્ટમ यानी कि प्रणाली, सराउंडिंग यानी कि पर्यावरण થાય છે. હવે જો આપણી પ્રણાલી પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય તો પ્રણાલીનું તાપમાન પર્યાવરણનું તાપમાન એ પ્રણાલીના તાપમાનના જેટલું જ થશે. કેમ? સંતુલન કયું છે? ઉષ્મીય, બેલેન્સ કર્યું છે ટેમ્પરેચરનું. એટલે એક છેડાનું ટેમ્પરેચર બીજા છેડાનું ટેમ્પરેચર બંને કહેવાય એ સરખાય. એટલે કે આપણી પ્રણાલીનું તાપમાન અને પર્યાવરણનું તાપમાન બંને સરખા છે. કઈ સ્થિતિમાં? ઉષ્મીય સંતુલન સ્થિતિમાં. ઉષ્મીય સંતુલન સ્થિતિમાં પર્યાવરણનું તાપમાન એ પ્રણાલીના તાપમાનના જેટલું જ હશે. એટલે કે આપણે કહી શકીએ કે અહીં આપણી ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ધન હોય તો ડેલ્ટા એચ સિસ્ટમ એ કેવી હશે? માઇનસ હશે. કેમ આવું લખ્યું આપણે? કારણ કે જો પ્રણાલીની અંદર ઉષ્મા ગુમાવાતી હશે તો એન્થાલ્પી ઘટતી હશે અને એ ગુમાવેલી ઉષ્મા ક્યાં જશે? પર્યાવરણમાં. એટલે પર્યાવરણની ઉષ્મા વધે એટલે પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થાય તો સામે પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થાય. માટે આપણે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બરાબર માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ લખીશું. અને તમે જાણો છો કે ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર બરાબર ડેલ્ટા એચ અપોન ટી લખી શકાય. તો હવે આપણે આ વિધાનની મદદથી આપણે નક્કી કરવું છે કોનું? પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. તો આપણે લખીએ શું કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન ટી. પણ સરાઉન્ડિંગના સ્થાને આપણે શું મૂકી દઈશું? ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ. તો આપણું ઇક્વેશન શું બને? તો અહીં ટી ડેલ્ટા એસ સરાઉન્ડિંગનું આ સમીકરણ આપણે બનાવ્યું. તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન ટી. હવે ટી ને છેદમાંથી કાઢી નાખીએ તો આ બંને આગળ શું થાય? ગુણંકમાં આવી જશે. એટલે આપણે સમીકરણની ફરીથી ગોઠવણી કરીએ તો આપણને સમીકરણ આ રીતે મળે, ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ આપણને સમીકરણ મળે. તો આપણે જાણીએ છીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય છે. આથી
આના માટે લખી શકાય કે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર દેન 0. તો હવે આને હું કૌંસ બનાવીને એની આગળ માઇનસ મૂકી દઉં. કૌંસ કરીને શું કર્યું? માઇનસ મૂકી દીધો બહાર. તો માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ગ્રેટર દેન 0. તો આ પદને કહીશું આપણે શું? આપણે હમણાં જોયું એ જ પ્રમાણે હવે માઇનસ અંદર મૂકો તો શું થાય? માઇનસ અંદર મૂકી દઈએ તો ડેલ્ટા ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ પ્લસ ડેલ્ટા એચ સિસ્ટમ. હવે પદ આગળ આવી જાય તો ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ થશે આ રીતે. તો આની જગ્યાએ તો શું મૂકી શકાય? ડેલ્ટા જી સિસ્ટમ, મુક્ત ઉર્જાનો ફેરફાર. આથી માઇનસ ડેલ્ટા જી ગ્રેટર દેન 0. એટલે કે ડેલ્ટા જી ની કિંમત 0 કરતા કેવી હોય? નાની હોય. ઓકે, તો અહીં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આપણને ઇક્વેશન મળે. તો આના દ્વારા આપણે પ્રક્રિયાની શું નક્કી કરવી છે? સ્વયંસ્ફૂર્ણતા અથવા સ્વયંસ્ફુરિતા કે સ્વયંભૂતા અથવા તો આપમેળે થશે કે નહીં તે નક્કી કરવું છે. તો અહીં ડેલ્ટા એચ સિસ્ટમ એન્થાલ્પીનો ફેરફાર છે અને ટી ડેલ્ટા એસ આ એવી ઉર્જા છે કે જેને આપણે કોઈ કાર્યની અંદર ઉપયોગમાં લઈ શકતા નથી. પ્રક્રમ દરમિયાન પ્રણાલી વડે કેટલું કાર્ય થયું કે પ્રણાલી દ્વારા કેટલું કાર્ય થયું તે કાર્ય આપણે ટી ડેલ્ટા એસ ઉર્જાની મદદથી નક્કી કરી શકતા નથી. પણ તેના માટે આપણને ડેલ્ટા જી મળે છે જે ચોખ્ખી ઉર્જા બતાવે છે આખી પ્રક્રિયાની. અને એ ડેલ્ટા જીની ચોખ્ખી ઉર્જાની મદદથી આપણે તેનો ઉપયોગ કાર્ય કરવા માટે કરી શકાય છે. રીઝન એક જ છે, કારણ કે પ્રક્રિયાની જ મુક્ત ઉર્જા ગણવાની હોય છે, એટલે કે પ્રણાલીની જ મુક્ત ઉર્જા ગણવાની હોય છે. પર્યાવરણની મુક્ત ઉર્જા ગણવાની હોતી નથી. તો આપણે આગળ જોઈએ કે અચળ દબાણે અને તાપમાને ડેલ્ટા જી નું સ્વયંસ્ફુરણ કેવી રીતે થશે? પહેલું કે જો ડેલ્ટા જી ઋણ હોય એટલે કે ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. ખાસ એમસીક્યુ માટે, એક્ઝામ્પલ માટે ઉપયોગી બનશે. તમારે ડેલ્ટા જી શોધી નક્કી કરવાનું હોય પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. જો ડેલ્ટા જી ઋણ હોય, લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. જો ડેલ્ટા જી ધન હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી નથી. ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી નથી. ખાસ નોંધ યાદ રાખજો કે જો પ્રક્રિયાને ધન એન્થાલ્પી ફેરફાર હોય અને ધન એન્ટ્રોપી ફેરફાર હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. જો ટી ડેલ્ટા એસ એટલો મોટો હોય કે ડેલ્ટા એચ ના મૂલ્યથી વધી જાય, એટલે આ રીતે સમજો. જુઓ, આ વસ્તુ કહેવા માંગે કે ડેલ્ટા જી બરાબર આપણા જોડે છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમજો કે આ પ્લસ છે. કોણ પ્લસ? ડેલ્ટા એચ. ડેલ્ટા એસ પણ પ્લસ છે. બંનેની કિંમતો લગભગ સેમ છે. લગભગ કેવી? સેમ. પણ ડેલ્ટા ટી ઘણો ઊંચો છે તો આ બંનેનો ગુણાકાર આના કરતા શું થશે? વધી જશે. સમજો કે આ ધન છે, આ પણ ધન છે, પણ ડેલ્ટા ટી ઘણો ઊંચો છે
તો ટી ડેલ્ટા એસ ના ગુણાકાર આગળ કઈ નિશાની છે? માઇનસ. કઈ નિશાની છે? માઇનસ નિશાની. તો આન્સર કેવો આવશે? માઇનસ આવશે. સમજો, આન્સર કેવો આવશે? માઇનસ. કેમ? કારણ કે આ ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય શું થાય? વધી જાય છે. ડેલ્ટા એચ લેસ ધેન બની જાય ટી ડેલ્ટા એસ કરતા. તો ડેલ્ટા જી આપણને નેગેટિવ મળશે, અને નેગેટિવ મળતો હોય તો પ્રક્રિયા કેવી બની જાય? સ્વયંસ્ફુરિત થાય, આપમેળે થાય. તો અહીંયા આપણે બે રીત થઈ શકે. એક, જો પ્રણાલીની ધન એન્ટ્રોપી ફેરફાર નાનો હોય અને ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. નીટ માટે પણ ખાસ ધ્યાન રાખજો. આ ટોપિક એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો છે. ડેલ્ટા એસ ની કિંમત નાની હોય, આપણા જે સમીકરણ છે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એસ ધન હોય પણ ટેમ્પરેચર ઘણું મોટું હોય, આ નાનો હોય, આ ખૂબ જ મોટો હોય, તો શું થશે? ડેલ્ટા જી ઋણ મળશે. પ્રક્રિયા આપમેળે થશે. બીજું કે એન્ટ્રોપીનો ફેરફાર ઘણો વધારે હોય તો ટેમ્પરેચર કેવું હોય? નાનું હોય. ડેલ્ટા એસ ખૂબ જ મોટો હોય અને ટેમ્પરેચર ટી ઓછું હોય તો આ પરિસ્થિતિમાં પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય છે. તો સ્વયંસ્ફુરિત માટે આપણે એક કોષ્ટક જોઈશું ખાસ, અને આ કોષ્ટક તમારે ખૂબ જ દિલથી તૈયાર કરવાનું છે એમસીક્યુ માટે. એ પણ ખાસ નીટ JEE માટે ખૂબ જ ઉપયોગી બનશે. ઓકે, ધ્યાન રાખજો. પહેલું કહે છે કે ડેલ્ટા એચ નેગેટિવ હોય, ડેલ્ટા એસ પોઝિટિવ હોય. તો તમે જાણો છો સૂત્ર આપણું સૂત્ર તમે જાણો છો. શું છે સૂત્ર? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમજો કે આ નેગેટિવ છે, માઇનસ, બરાબર, અને આ ગુણાકાર તમારો કેવો મળે છે? પ્લસ. પણ આ માઇનસ છે તો માઇનસ ગુણ્યા પ્લસ તો શું આવશે? માઇનસ. આન્સર કેવો મળ્યો? માઇનસ. સમજણ પડી? આ તો માઇનસ છે અને આ પ્લસ છે, પ્લસ ગુણ્યા માઇનસ તો આન્સર તો માઇનસ આવ્યો. માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની કેવી હોય? ગણિતમાં તો ખબર પડે ને, માઇનસ. તો આવી પ્રક્રિયા બધી જ કેવી હોય? સ્વયંસ્ફુરિત હોય. આવી બધી જ પ્રક્રિયાઓ એ સ્વયંસ્ફુરિત હોય છે. ત્યાર પછી આ ઇક્વેશન પ્રમાણે જ આપણે આગળ વધીએ કે ડેલ્ટા એચ ઋણ હોય, ડેલ્ટા એસ પણ ઋણ હોય, પણ ટેમ્પરેચર આપણે નીચું રાખ્યું હોય. ટેમ્પરેચર કેવું રાખ્યું હોય? નીચું. જો ટેમ્પરેચર નીચું હોય તો પણ આન્સર આપણને કેવું મળશે? નેગેટિવ. અને નેગેટિવ આન્સર મળે તો પ્રક્રિયા નીચા તાપમાને સ્વયંસ્ફુરિત થતી હોય છે. બરાબર, એમસીક્યુમાં તમને આ રીતે આપી દે કે ડેલ્ટા એચ લેસ ધેન 0, ડેલ્ટા એસ લેસ ધેન 0 અને ટેમ્પરેચર નીચું. તો આ કન્ડિશનમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો આન્સર શું આવશે? આપમેળે થશે. બટ ટેમ્પરેચર હાઈ આપ્યું હોય, ટેમ્પરેચર કેવું આપી દે? હાઈ આપી દે, તો આન્સર પોઝિટિવ થઈ જાય. કેમ? કારણ કે આની કિંમત કેવી આપી? આપણને નેગેટિવ આપી છે. આની કિંમત આપણને કેવી આપી છે? આને નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ શું થયું? પોઝિટિવ થયો. બરાબર, માઇનસ પ્લસ, પણ આ પ્લસ કેવો છે? ખૂબ જ મોટો. આ પ્લસ કેવો છે? મોટો. કારણ કે ટેમ્પરેચર ઊંચું છે તો પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થશે. પ્રક્રિયા કેવી થશે? બિન સ્વયંસ્ફુરિત. જો બંને પ્લસ હોય, ટેમ્પરેચર નીચું હોય તો પણ પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત થાય. બંને પ્લસ આપી દીધા હોય, બંને ગ્રેટર ધેન 0 આપ્યા હોય
બરાબર, બંને ગ્રેટર દેન 0 આપ્યા હોય, ડેલ્ટા એચ ગ્રેટર દેન 0 અને ડેલ્ટા એસ ગ્રેટર દેન 0, બટ ટેમ્પરેચર હાઈ આપ્યું હોય, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. જો એન્થાલ્પી પોઝિટિવ આપી હોય, એન્ટ્રોપી પ્લસ આપી હોય અને બધા જ ટેમ્પરેચર કરો, બધા જ ટેમ્પરેચર લગાવો, શું થવાનું? માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, આગળનો પણ પ્લસ. તો બધા જ ટેમ્પરેચર માટે જો એન્થાલ્પી ધન હોય, એન્ટ્રોપી ઋણ હોય, તો આ ઇક્વેશન પ્રમાણે ટેમ્પરેચર બધા માટે ડેલ્ટા જી કેવો મળશે? પોઝિટિવ મળશે. અને પોઝિટિવ માટે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત હોય છે. ઓકે, તો ખાસ અગત્યનો મોસ્ટ આઈએમપી ટોપિક નીટ માટેનો આપણે આ કમ્પ્લીટ કર્યો. હવે આપણે એક સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા. જેમ મેં તમને કહ્યું હતું કે પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય છે, તે જ રીતે પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વોની મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવ્યું છે. પ્રમાણિત સ્થિતિમાં બધા જ તત્વોની મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય 0 સ્વીકાર્યું છે. તો આ પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે જ્યારે એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં, જ્યારે એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય, ત્યારે તે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર તેને સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાને સમાન થશે. એટલે પ્રક્રિયા દરમિયાન આપણને જ્યારે 1 મોલ નિપજ મળશે, તો એ નિપજની મુક્ત ઉર્જા કેટલી હશે? તો એ મુક્ત ઉર્જા પ્રક્રિયાની મુક્ત ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય, ત્યારે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર તે સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાના મૂલ્યને સમાન થશે. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રમાણિત સ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રત્યક્ષ પ્રક્રિયા થઈ 1 મોલ પ્રવાહી પાણી બને છે. ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે જોઈએ તો ઇક્વેશન પ્રમાણે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O liquid. તો આખી આ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર 298 કેલ્વિન તાપમાને માઇનસ 237.13 કિલો જૂલ પ્રતિ મોલ છે. આખી પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો? માઇનસ 237.13 કિલો જૂલ પ્રતિ મોલ. તો પાણીની સર્જન મુક્ત ઉર્જા કેટલી? તો વ્યાખ્યા મુજબ શું થાય? મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ જ સંયોજનની શું બને? સર્જન મુક્ત ઉર્જા. માટે પાણીની સર્જન મુક્ત ઉર્જા કેટલી? તો માઇનસ 237.13 કિલો જૂલ પ્રતિ મોલ. કેમ? કારણ કે અહીં પ્રક્રિયામાં આપણે જે તત્વો લીધા છે એ પ્રમાણિત સ્થિતિમાં છે, અને પ્રમાણિત સ્થિતિમાં તત્વોની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? 0. ઓકે, તો અહીંયા આપણે પાણી માટે જે હાઇડ્રોજન ઓક્સિજન લીધા છે એમની મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 છે. તો આપણે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર કેવી રીતે શોધી શકીએ? જેમ એન્થાલ્પીનો ફેરફાર શોધ્યો હતો તે જ રીતે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર બરાબર સિગ્મા ડેલ્ટા એચ નિપજની એન્થાલ્પી માઇનસ ડેલ્ટા એચ પ્રક્રિયકની એન્થાલ્પી. તો એ જ ઇક્વેશન પણ ત્યાં આપણે ડેલ્ટા જી મૂકી દઈશું. તો રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની માહિતીને આધારે નક્કી કરી શકાય. તો એનું ઇક્વેશન બનશે આ રીતે: ડેલ્ટા જી પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર સિગ્મા ડેલ્ટા જી નિપજોની પ્રમાણિત મુક્ત ઉર્જા
માઇનસ સિગ્મા પ્રક્રિયકોની પ્રમાણિત મુક્ત ઉર્જા. એટલે કે કુલ નિપજોની પ્રમાણિત મુક્ત ઉર્જા માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત મુક્ત ઉર્જા. આ ઇક્વેશન પણ ખૂબ જ ઉપયોગી બનશે એક્ઝામ્પલની અંદર, જે તમારા એનસીઈઆરટીમાં આપ્યું નથી પણ નીટમાં ખાસ ઉપયોગી બનશે અને JEE-માં પણ ઉપયોગી બનશે. તમને કોઈ સમીકરણ આપી દીધું હોય અને એ સમીકરણમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની મુક્ત ઉર્જા આપી દે, તો કે પ્રક્રિયાની મુક્ત ઉર્જા કેટલી થાય તો તમે શોધી શકો છો. તો આગળ આપણે જોઈએ આની અંદર કે અહીં નિયત તાપમાને આદર્શ વાયુનું દબાણ બદલાય તો તેનું કદ પણ બદલાય છે. કદ બદલાય તો મુક્ત ઉર્જામાં પણ ફેરફાર થાય. તો એન્ટ્રોપીની જેમ જ અહીં ડેલ્ટા G બરાબર nRT ln P2 upon P1. ડેલ્ટા G બરાબર nRT ln P2 upon P1. હવે ln ને દૂર કરી ડેલ્ટા G મૂકવું હોય તો ln દૂર કરીને log લગાવવું હોય તો log લગાવવા માટે આપણે 2.303 વડે એને ગુણી દઈશું. તો ડેલ્ટા G બરાબર 2.303 nRT log P2 upon P1. n એટલે વાયુના મોલ છે, P1 વાયુનું પ્રારંભિક દબાણ, P2 વાયુનું અંતિમ દબાણ. પણ કયું ટેમ્પરેચર વાપર્યું છે? નિયત. કયો વાયુ છે? આદર્શ. તો બોયલના નિયમ પ્રમાણે નિયત તાપમાને તમે જાણો છો P1 V1 બરાબર P2 V2 થાય આદર્શ વાયુ માટે. તો હવે આપણે આ સમીકરણની અંદર હવે P2 upon P1 ની જગ્યાએ આપણે શું મૂકીશું? V1 upon V2. આને છેદમાં લાવીએ તો આ ક્યાં જશે? આના છેદમાં. તો આપણને અહીં એક નવું ઇક્વેશન મળે, ડેલ્ટા G બરાબર nRT ln V1 upon V2. હવે લોગમાં કન્વર્ટ કરીએ તો ડેલ્ટા G બરાબર 2.303 nRT log V1 upon V2. તો એક આ ઇક્વેશન અને એક આ ઇક્વેશન જે તમારે એક્ઝામ્પલમાં ઉપયોગી બનશે. આ ઇક્વેશન અને આ ઇક્વેશન. આના એક્ઝામ્પલ આપણી એનસીઈઆરટીમાં આપ્યા નથી પણ નીટમાં અને JEE-માં આના આધારિત MCQ પૂછાતા હોય છે, માટે આ ઇક્વેશન તમારે ખાસ ધ્યાન રાખવી, બરાબર? ભૂલવાની નહીં. ઓકે. તો V1 અને V2 વાયુના પ્રારંભિક અને શું એ અંતિમ કદ છે. તો હવે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા કે જે આપણે કહ્યું કે ઉપયોગી કાર્ય સાથે સંબંધ ધરાવે છે, તો તેના આધારિત આપણે હવે એની થિયરી જોઈશું. તો ગિબ્સની મુક્ત ઉર્જા, ફેરફાર અને ઉપયોગી કાર્ય. આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થવા માટેનું પરિણામ છે અથવા તો પરિમાણ છે. ડેલ્ટા G એ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવાની વૃત્તિનું પરિમાણ છે. અને આગળ કહ્યું તેમ આ મુક્ત ઉર્જા એ ઉપયોગી કાર્ય સાથે સંબંધ ધરાવે છે. આ મુક્ત ઉર્જા એ ઉપયોગી કાર્ય સાથે સંબંધ ધરાવે છે. એટલે કે અહીં કોઈ પણ પ્રક્રમ સાથે સંકળાયેલ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય, કોઈ પણ પ્રક્રમ સાથે સંકળાયેલ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય તે પ્રક્રમ દ્વારા પ્રાપ્ત થતા મહત્તમ કાર્ય જેટલું હોય છે. કોઈ પણ પ્રક્રમ દરમિયાન મુક્ત ઉર્જામાં થતો ફેરફાર તે પ્રક્રમ દ્વારા પ્રાપ્ત થતા મહત્તમ શક્ય કાર્ય હોય છે. એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર એ આપણે કાર્યની સાથે ઉપયોગમાં લઈ શકાય છે. અને એ પણ કેવા પ્રક્રમ માટે? આપમેળે. માટે આપણે લખીએ કે ડેલ્ટા G બરાબર -W મેક્સિમમ. W એટલે વર્ક, કાર્ય. જેટલી મુક્ત ઉર્જા વધારે ઋણ હશે તેટલું કાર્ય કેવું થશે? મહત્તમ થતું જશે. જેટલો ડેલ્ટા G વધુ ઋણ હોય
તેટલું કાર્ય કેવું હોઈ શકે? મહત્તમ હોઈ શકે. તો આ કાર્ય આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે ભણ્યા, પણ જ્યારે આપણે 12th ની અંદર વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણીશું એની અંદર વિદ્યુત રાસાયણિક કોષ હોય છે. જેમ કે ઘડિયાળની અંદર વપરાતો સેલ એક વિદ્યુત રાસાયણિક કોષ છે. ગાડીની અંદર વપરાતી બેટરી એ પણ એક વિદ્યુત રાસાયણિક કોષ છે. તો વિદ્યુત રાસાયણિક કોષની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર હોય તો તે ફેરફાર કોની સાથે સંબંધ ધરાવે? વિદ્યુત કાર્ય સાથે સંબંધ ધરાવે. એટલે વિદ્યુત રાસાયણિક કોષની અંદર પ્રક્રિયા આપમેળે થતી હોય. તમે ઘડિયાળની અંદર સેલ ભરાવી દીધો, પતી ગયું, ઘડિયાળ ચાલુ થઈ ગઈ. પ્રક્રિયા કેવી થઈ? આપમેળે થઈ. કારણ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ અને કેથોડ હોય. એનોડ કેથોડને આપણે સિરીઝમાં જોડી દઈએ એટલે પ્રક્રિયા આપમેળે શરૂ થાય. તો વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્યરત હોય ત્યારે તેની અંદર કોષ દ્વારા વિદ્યુત કાર્ય થતું હોય છે. અને કોષમાં પણ પ્રક્રિયા કેવી થતી હોય? આપમેળે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. અને આપમેળે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે મુક્ત ઉર્જા સાથે નો વિદ્યુત કાર્યનો સંબંધ ડેલ્ટા જી બરાબર ડબલ્યુ ઇલેક્ટ થશે. ડેલ્ટા જી બરાબર માઇનસ ડબલ્યુ ઇલેક્ટ વિદ્યુત કાર્ય. તો કોષ દ્વારા કેટલું વિદ્યુત કાર્ય થાય? તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતું કાર્ય તે કોષના પોટેન્શિયલ અને કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા જેટલું થતું હોય છે. કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ અને કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો જેને કહેવાય એનએફ. તો હવે આપણું વિદ્યુત કાર્ય કેટલું થાય? તો કોષનો પોટેન્શિયલ અને કોષમાંથી મળેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે. એટલે કે ડબલ્યુ ઇલેક્ટ બરાબર માઇનસ એનએફ ઈ સેલ. સેલ એટલે કોષ, જ્યાં એફ એ ફેરાડે અચળાંક છે જેની કિંમત છે 96,500 કુલમ, જે તમારે યાદ રાખવાનું. અને કોષનો પોટેન્શિયલ ઈ સેલ એ બે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનો શું બતાવશે? તફાવત દર્શાવશે. બિન પ્રમાણિત કોષનો શું બતાવશે? તફાવત બતાવશે. એન એ બાહ્ય પરિપથમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આ બધા એક્ઝામ્પલ તમારે 12th સાયન્સની અંદર ચેપ્ટર 3 વિદ્યુત રસાયણમાં આ જ થિયરી આવશે. આના આધારિત એક્ઝામ્પલ આવશે અને આના આધારિત એમસીક્યુ ગઈ 2020ની અંદર પૂછાઈ ગયું છે. એમાં કોઈ જ કશું માથાકૂટ નથી, કારણ ડાયરેક્ટ આન્સર જ મૂકવાનો હતો, કિંમતો જ મૂકવાની હતી. તો હવે આપણે ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ ઈ સેલ લખી શકીએ, કારણ કે કાર્ય બરાબર આ થયું. અને આગળ આપણે સૂત્ર બનાવ્યું હતું ડેલ્ટા જી બરાબર માઇનસ ડબલ્યુ ઇલેક્ટ વિદ્યુત કાર્ય. તો એ કિંમત મૂકી દીધી આપણે. પણ આપણો કોષ પ્રમાણિત હોય તો ડિગ્રી લાગી જાય. પ્રમાણિત હોય તો શું લાગી જાય? ડિગ્રી લાગી જાય. તો અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર પણ કેવો થશે? પ્રમાણિત થશે. અને કોષનો પોટેન્શિયલ પણ કેવો થઈ જાય? પ્રમાણિત થાય. માટે ઇક્વેશન એના એ જ ફક્ત જી અને ઈ ઉપર શું આવશે? ડિગ્રી આવી જશે. અને E0 સેલ લખીએ ત્યારે તેને કહેવાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જે એનોડ અને કેથોડ બે અર્ધકોષના પોટેન્શિયલનો, રિડક્શન પોટેન્શિયલનો અથવા ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત દર્શાવે છે. એવું જરૂર નહીં ઈ સેલ એટલે ફક્ત રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોઈ શકે. ઓક્સિડેશન પોટેન્શિયલ બંનેના મૂલ્યો સરખા હોય, ફક્ત ચિહ્નો પરસ્પર વિરુદ્ધ હોય છે. તો આ હતું આપણી મુક્ત ઉર્જા અને કાર્ય સાથેનો સંબંધ. હવે આપણે જોઈશું ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક સાથેનો સંબંધ. તો ઉષ્માગતિકીય રીતે
પ્રતિવર્તી બધા જ સમયે સંતુલન ગતિશીલ હોય. કોઈ પ્રતિવર્તી પ્રક્રમ હોય એટલે કે પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક, તો બધા જ સમયે અહીંયા પ્રક્રિયામાં શું જોવા મળે? ગતિશીલ સંતુલન. આનો મતલબ એમ થાય કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશાની અંદર મુક્ત ઉર્જાનો ઘટાડો થતો જ હોય તે શક્ય નથી, જે અશક્ય છે. તો અહીં આ ત્યારે જ શક્ય બને. ક્યારે શક્ય બને? કે જ્યારે સંતુલને મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ન્યૂનતમ હોય. ઉષ્માગતિકીય પ્રતિવર્તી બધા જ સમયે અહીં પ્રક્રિયામાં ગતિશીલ સંતુલન હોય. એનો અર્થ એમ નથી થતો કે દરેક દિશામાં થતી પ્રક્રિયાની અંદર મુક્ત ઉર્જાનો ફેરફાર શક્ય હોય, જે અશક્ય છે. પણ એવું શક્ય ત્યારે જ બને કે સંતુલને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેવું હોય? ન્યૂનતમ હોય. તો અહીંયા આપણે સંતુલિત પ્રક્રિયા લઈશું. A + B gives C + D. તો આ સંતુલિત પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા G ની કિંમત કેવી થશે? તો ડેલ્ટા G થઈ જશે 0. તો અહીં મુક્ત ઉર્જાનો સંતુલન અચળાંક સાથેનો સંબંધ, તો પ્રક્રિયકો અને નિપજોની પ્રમાણિત અવસ્થા હોય ત્યારે મુક્ત ઉર્જાના સંતુલન અચળાંક સાથેનો સંબંધ શું થાય? તો તે સંબંધ થશે 0 બરાબર ડેલ્ટા G પ્રક્રિયાની મુક્ત ઉર્જા પ્લસ RT ln થાય. ડેલ્ટા G0 પ્લસ ડેલ્ટા G0 કહો અથવા તો G0 કહો શોર્ટમાં, તો ડેલ્ટા G0 પ્લસ RT ln. તો આપણે આને સામેની સાઈડ લઈ જઈએ G ને, તો સમીકરણ શું બને? તો સમીકરણ બને ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln K. ln ને લોગમાં કન્વર્ટ કરી દઈએ તો ડેલ્ટા G0 બરાબર 2.303 RT ln K. RT log K, સોરી આ log K થશે. RT log K થશે. ઓકે, તો આ થયો મુક્ત ઉર્જાનો પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથેનો સંબંધ. અહીં એન્થાલ્પીની વાત કરીએ, કારણ કે આપણે આગળ એક સમીકરણ જોયું હતું પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેના માટે. કયું સમીકરણ? તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આ સમીકરણ હતું. તો પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ RT ln K પણ લખી શકાય. જો આપણા જોડે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષક માટે ડેલ્ટા H ની કિંમત કેવી હોય છે? પોઝિટિવ હોય છે. અને કેવી હોય? વધુ હોય. તો અહીં આ સૂત્રની અંદર ડેલ્ટા H ની કિંમત વધુ હોય, પોઝિટિવ હોય, તો K ની કિંમત 1 કરતાં ઓછી થાય, નિપજ વધુ મળશે નહીં અને ડેલ્ટા G ધન થશે. કેમ? કારણ કે આ મોટો છે. આગળ થિયરી ભણી ગયા. ડેલ્ટા H જો મોટો હોય, ધન હોય, તો K ની કિંમત 1 કરતાં ઓછી થશે અને નિપજ વધુ મળશે નહીં અને ડેલ્ટા G નું મૂલ્ય ધન થશે. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને ડેલ્ટા H વધુ હોય અને ઋણ હોય, વધારે હોય અને પાછો નેગેટિવ હોય, ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા H કેવો હોય? નેગેટિવ, અને તેની કિંમત ખૂબ જ વધુ હોય, તો આ ઇક્વેશન પ્રમાણે હવે K ની કિંમત 1 કરતાં વધુ મળશે. આ ઇક્વેશન પ્રમાણે K ની કિંમત 1 કરતાં વધુ મળશે અને ડેલ્ટા G ની કિંમત કેવી મળશે? ઋણ મળશે. ડેલ્ટા G ની કિંમત કેવી મળશે? ઋણ મળશે. તો આ પરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા G ની કિંમત ઋણ હોય તો તેવી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં વધારે હોય અને પ્રક્રિયા સ્વયં સ્ફુરિત હોય છે.
પ્રક્રિયા કેવી હોય છે? સ્વયંસ્ફુરિત હોય. અને જો ડેલ્ટા જીની કિંમત ધન હોય તો કેની કિંમત 1 કરતાં ઓછી થાય અને પ્રક્રિયા તે સ્વયંસ્ફુરિત હોતી નથી. ઓકે, તો સ્વયંસ્ફુરિત માટે તમારે જો બીજી એક વસ્તુ કહું કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ કહેતો, તો આપણે જો સમીકરણ કે ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ, આ MCQ માટે ધ્યાન રાખજો કે ડેલ્ટા G ઋણ હોય તો E સેલ કેવો બને? પોઝિટિવ હોય તો જ ઋણ બને. તો K ની કિંમત કેવી થશે? ગ્રેટર ધેન 1. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. MCQમાં પૂછે કે કોષનો પોટેન્શિયલ પોઝિટિવ હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે? હા, થશે, કારણ કે ડેલ્ટા G કેવો થઈ જાય? નેગેટિવ. જો ડેલ્ટા G પોઝિટિવ હોય તો E સેલ કેવો હોય? નેગેટિવ. કેમ? કારણ કે નેગેટિવ ગુણ્યા નેગેટિવ પોઝિટિવ, ત્યારે K ની કિંમત લેસ ધેન 1 થાય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી. ઓકે, ક્લિયર?